આજ રોજ રાજકોટ ખાતે યુજીસી કાયદા માટે સ્વર્ણ સમાજની એક મિટિંગ રાખવામાં આવેલ અને જેના સંદર્ભમાં આજે જે કંઈ નિર્ણયો લેવાના છે એ આગળના મારા વક્તાઓએ આપને જાણ કરી અને સુપ્રીમ કોર્ટે જે અમને ન્યાયિક અત્યારે પ્રક્રિયામાં ન્યાય મળ્યો પેલી પ્રથમ દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે અને માર્ચની અંદર હવે નવા કાયદો લાગુ થશે ત્યારે ક્ષત્રિય સમાજની જે કંઈ અને સ્વર્ણ સમાજની જે કોઈ વ્યવસ્થા હશે એમાં ક્ષત્રિય સમાજ અને સર્વ સ્વર્ણ સમાજ એમાં સંપૂર્ણ ટેકો જાહેર કરે છે. અત્યારના 77 વર્ષ આપણે આઝાદીને થયા છે. મહત્વનો મુદ્દો તો અમને એ લાગે છે કે આપણે જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલી જવા જોઈએ. ત્યારે આવા કાયદા લાવી અને એકબીજાને જ્ઞાતિના ભેદ દેખાડવાનું કામ થઈ રહ્યું છે ત્યારે આ હવે જ્ઞાતિનું ઝેર પૂરું થાય એવું પણ અમે વિચારી રહ્યા છીએ અને સર્વ સમાજને સાથે રાખી અને આગળના નિર્ણયો લેશું. આજે અમારી મીટિંગનો જેમ મુખ્ય ઉદ્દેશ્ય તો એ જ હતો કે ભાઈ જે યુજીસીનો કાયદો છે એના વિરુદ્ધ સવર્ણો એક થઈ અને કેવી રીતે લડત આપી શકે, પરંતુ સુપ્રીમ કોર્ટે જે આદેશ કર્યો અને નવો ડ્રાફ્ટ તૈયાર કરવાનું સરકારને કીધું, એટલે એક રીતે જોવો તો એ આ કાયદો રદ કર્યો. સુપ્રીમ કોર્ટે નવો ડ્રાફ્ટ તૈયાર કરવાનું કીધું એટલે અમે બધા ખૂબ આનંદ વ્યક્ત કરીએ છીએ. અને આજે જ્યારે અમે સવર્ણો ભેગા થયા છીએ ત્યારે હું ફક્ત વર્ણગૃહ બ્રાહ્મણ એટલે અમે ક્યારેય કોઈના વિરોધમાં હોઈ શકીએ નહીં. અને હમણાં જ આપણે બધાએ જોયું કે -40% જે લોકો હોય છતાં પણ એ ડોક્ટર બનશે છતાં અમે એનો વિરોધ કર્યો નથી. પણ જ્યારે કારણ વગર હું ફક્ત બ્રાહ્મણ છું, કોઈ ફક્ત ક્ષત્રિય છે કે કોઈ ફક્ત પાટીદાર છે, એના દીકરા દીકરીને જાતિના આધારે જો જેલમાં જવું પડે તો આવું ક્યારેય ચલાવી લેવા કોઈ સમાજ તૈયાર હોય નહીં. એટલે અમે આનો વિરોધ કરેલો હતો અને આગળ ભવિષ્યમાં સવર્ણ એકતા મજબૂત થાય અને જે બિન અનામતના જે વર્ગો એમાં જે જ્ઞાતિઓ આવે છે એમને બધાને સાથે જોડી અને જે ખરેખર દરેક કોઈ રાજકીય પક્ષ નોંધ નથી લેતો એ બધા નોંધ લે એના માટેથી સંઘર્ષ એટલે કે પાટીદાર, બાહુબળ એટલે કે ક્ષત્રિયો અને બુદ્ધિ એટલે કે બ્રાહ્મણો, આ ત્રણનો સમન્વય ચોક્કસથી આનું પરિણામ આવશે ને આવશે. આજ રોજ સૌરાષ્ટ્ર મુકામે રાજકોટ જિલ્લા બ્રહ્મ સમાજ, ક્ષત્રિય સમાજ, પાટીદાર સમાજ અને અન્ય દરેક સમાજ વતી સવર્ણ સમાજની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. મુખ્ય વિષય યુજીસીના કાયદાને સરકારે જે રીતે લાગુ કર્યો એનો વિરોધ કરવાનો વિષય હતો અને નામદાર સુપ્રીમ કોર્ટે જે સ્ટે આપ્યો છે તેને આજે બધાએ આવકાર્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ હજુ પણ આ કાયદો જડમૂળમાંથી સરકાર ફેરફાર કરીને જે 2012ના કાયદા મુજબ સવર્ણ સમાજ અને કોઈ પણ સમગ્ર સમાજને અન્યાય ન થાય એ રીતે બનાવે એના માટેનું આજે અહીંયા ઠરાવ કરવામાં આવ્યો. સાથે સાથે સમગ્ર ગુજરાતના સવર્ણ સમાજ અને ભારત દેશના સવર્ણ સમાજે જે લડાઈ કરી છે તેનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો. અમે ઈચ્છીએ છીએ કે દરેક સમાજ સમાનતાના રૂલ્સ મુજબ દરેક વિદ્યાર્થી, દરેક સમાજ અને દરેક વર્ગને કોઈ પણ પ્રકારનો અન્યાય ન થાય એ રીતે કોઈ પણ નિયમો બનાવવામાં આવે તો એને હંમેશા અમે આવકાર્યા છે. આ કોઈ સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય એની તકેદારી રાખવા માટે અને સાથે સાથે દરેક સમાજના દીકરાના ભવિષ્ય માટે જે કંઈ કાયદાઓ બને એમાં કોઈનો ભોગ ન લેવાય એના માટે આજે આ વાત કરવામાં આવી અને આજે મિટિંગમાં ઠરાવ કરવામાં આવ્યો. સાથે સાથે સમગ્ર ગુજરાતના સવર્ણ સમાજનું એક સમન્વય સમિતિ સમગ્ર ગુજરાત ખાતે અને દેશના લોકો સાથે કનેક્ટ થઈ રીતે એના માટેનું આયોજન કરવાની વિચારણા અને ઠરાવ કરવામાં આવ્યો, જેમાં રાજ્ય લેવલે દરેક સમાજના આગેવાનોની એક સમિતિ સવર્ણ સમાજનું પ્રતિનિધિત્વ કરશે. એક મિટિંગની વિનંતી બ્રહ્મ સમાજને કરવામાં આવી હતી અને બ્રહ્મ સમાજે તાત્કાલિક અસરથી સવર્ણ સમાજના આગેવાનોની મિટિંગનું આયોજન કર્યું. મીનવાઇલ સુપ્રીમ કોર્ટે અત્યાર હાલ પૂરતો યુજીસીમાં સ્ટે આપી દીધો છે એટલે નિર્ણયનું સ્વાગત કરીએ હતી. પણ ભવિષ્યમાં ચૂંટણીમાં આર્થિક ધોરણે અનામત લાગુ કરવામાં આવે, EWS ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ કરવામાં આવે, એને લઈ અને વિશેષ ચર્ચા કરવામાં આવી છે અને આગામી દિવસોમાં ચૂંટણીમાં અનામત કેવી રીતે લાગુ કરાવી, કેવી રીતે લડવું અને કેવી રીતે રણનીતિ બનાવી
અને જે દેશ લેવલે આખા સવર્ણ સમાજનું એકેડેમિક લેવલથી પતન કરી અને પોલિટિકલ લેવલ સુધી પતન કરવાની જે મોટી શક્તિઓ દ્વારા જે સાજિશ ચલી રહી, તો એ સાજિશની સામે સવર્ણ સમાજ કેવી રીતે લડે, પોતાના વિદ્યાર્થીઓનું એકેડેમિક કેરિયર પણ જાળવે અને પોલિટિક્સમાં પણ કેરિયર જાળવે અને એડમિનિસ્ટ્રેશનમાં પણ સમાજ પોતાનું પ્રતિનિધિત્વ જાળવે, એના માટેનું પ્રથમ પગથિયું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ લાગુ કરવામાં આવે અને દેશમાં કે રાજ્યમાં આ યુજીસી જેવા સવર્ણ સમાજ વિરોધી ક્યાંય પણ કોઈ કાયદા લાવવાની જાણતા અજાણતા હિંમત ના કરે. આ તો એક સાજિશ જ હતી, પણ દેશનો સવર્ણ સમાજ જાગી ગયો અને આ સાજિશનો પર્દાફાશ કર્યો અને આટલું મોટું પોલિટિકલ પ્રેશર દેશવ્યાપી આવ્યું છે. એનો આ નિર્ણય છે. જો આ સમાજ સૂઈ રહ્યો હોત અને દેશમાં સવર્ણો જાગ્યા ના હોત તો એવી પરિસ્થિતિ નિર્માણ થવા જઈ રહી હતી કે સવર્ણ સમાજના દીકરાને પણ યુનિવર્સિટીમાં બ્લેકમેલ કરવામાં આવે, સવર્ણ સમાજની દીકરીને પણ બ્લેકમેલ કરી અને શોષણ કરવામાં આવે. આવા એક ભવિષ્યનું નિર્માણ થવા જઈ રહ્યું છે. પણ હું દેશના બુદ્ધિશાળી જાગૃત સવર્ણ સમાજનો આભાર માનું છું